वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, प्रातःकालीन स्वाध्यायात्मक ज्ञान सत्र अंतर्गत श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रम में कर्मयोग नामक तृतीय अध्यायना प्रथम 12 श्लोकनो आपणे विचार कर्यो। आजे आपणे आ अध्यायना 13मा श्लोकनो विचार करीशुं। 12मा श्लोक में देवताओं ने स्त्री पशु पुत्र आदि जे भोग छे ए प्रदान कर्या वगर जे आ भोगो छे एनो स्वयं जे भोग करे छे तो एने माटे आवा भोगी व्यक्ति ने महान प्रत्यवाय अर्थात कि दोष लागे छे
એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 12મા શ્લોકમાં બતાવી. સ્તેનત્વની પ્રાપ્તિ બતાવીને મહાન દોષ લાગે છે એ વાત કરી. હવે આ 13મા શ્લોકમાં જે સ્ત્રી પશુ પુત્રાદિ જે ભોગ છે એનો ધર્મ માટે જે પ્રયોગ કરે છે, અર્થાત કે દેવાદિને માટે સંવિભાગ કરીને જે ભોગ કરે છે, તો એને માટે એ વ્યક્તિ સર્વ દોષથી રહિત થઈ જાય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 13મા શ્લોકમાં બતાવે છે. ટૂંકમાં 12મા શ્લોકમાં પ્રત્યવાયિત્વ બતાવ્યું, દોષ બતાવ્યો, અને 13મા શ્લોકમાં સર્વ દોષ રાહિત્ય બતાવે છે. એટલે કે ગ્રહસ્થાશ્રમની અંદર પાંચ પ્રકારના યજ્ઞના માધ્યમથી સ્ત્રી પશુ પુત્રાદિ જે ભોગનો વિનિયોગ એ સર્વ દોષ થી રાહિત્ય બતાવે છે. અને જે ગ્રહસ્થી આ પંચ મહાયજ્ઞના માધ્યમથી સ્ત્રી પશુ પુત્રાદિ ભોગનો દેવતા વગેરેને માટે વિનિયોગ નથી કરતો, એ મહાન દોષનો ભાગીદાર બને છે. એટલે કે દેવતાઓનો ચોર કહેવાય છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત બતાવતા કહે છે કે પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીએ પંચ મહાયજ્ઞ કરવા જોઈએ. 12મા શ્લોકમાં જે યજ્ઞ ભાવિતા, ત્યાં યજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો હતો ને, તો યજ્ઞથી આ પંચ મહાયજ્ઞ ગ્રહણ કરવાના. એટલે કે પંચ મહાયજ્ઞ દ્વારા સંતુષ્ટ થયેલા દેવતાઓ એ ભોગ પ્રદાન કરે છે, અને એ ભોગ જે છે એ પાછા દેવતાને માટે યજ્ઞ વગેરે કરીને એને પ્રદાન કરવાની વાત કરી. જે પ્રદાન નથી કરતો એ સ્તેન છે, ચોર છે. એટલે 13મા શ્લોકમાં પંચ મહાયજ્ઞ જે છે એ અવશ્ય કર્તવ્ય છે. પંચ મહાયજ્ઞ દ્વારા દોષની નિવૃત્તિ થાય છે. શું થાય છે? દોષોની નિવૃત્તિ થાય છે. એટલે ભાષ્યકાર આ શ્લોકના અવતરણમાં જો સૌ પ્રથમ લખે છે યે પુનઃ. યે પુનઃ એ અવતરણ છે. શું છે? યે પુનઃ એટલે જે ફરી.
ભાષ્યકારનું કથન છે કે જે લોકો પંચમહાયજ્ઞ કર્યા વગર દેવતા દ્વારા પ્રદત્ત ભોગને સ્વયં જ ભોગે છે, તો એ દેવાદેવ સ્વાપહારી હોવાના કારણે દોષના ભાગીદાર થાય છે. કિંતુ એ પુનઃ એટલે જે પાછા પંચમહાયજ્ઞ કરે છે એ દોષથી રહિત થઈ જાય છે. એટલે એ પુનઃ પછી તરત શ્લોક જે છે ભગવાન ભાષ્યકાર ઉઠાવે છે. આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. 13મા શ્લોકમાં જો યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણાત યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુંજતે તે ત્વગં પાપા યે પચન્ત્યાત્મકારણાત. તો સજ્જનો, આ રીતે આપણે આ 13મા શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે શ્લોકનો તાત્પર્યાર્થ સમજવા માટે શ્લોકસ્થ પદોનો સંધિ વિગ્રહ કરીશું. તો સૌ પ્રથમ પૂર્વાર્ધમાં જો યજ્ઞશિષ્ટાશિનઃ એ એક પદ છે, એમાં કોઈ સંધિ નથી. પછી પદ આવ્યું સંતો. તો સંતોનો વિગ્રહ થતા શબ્દ થઈ જાય છે સંતઃ. મુચ્યન્તે એ ક્રિયા છે, એમાં કોઈ સંધિ નથી. સર્વ કિલ્બિષૈઃ એ પણ સ્વતંત્ર પદ છે, એમાં કોઈ સંધિ નથી. નીચે ભુંજતે ક્રિયા છે, તે તે પછી જે ત્વગમ છે એની સંધિ છૂટી પડશે તું અગમ. પછી યે, પછી પચન્ત્યાત્મકારણાત એ જે સમસ્ત પદ છે એમાંથી બે પદ છૂટા પડશે, પચંતી અને આત્મકારણાત. પચંતી અને આત્મકારણાત, આ રીતે બે પદ છૂટા પડે છે. હવે આપણે આ શ્લોકને વાક્યક્રમમાં બોલીશું. તો સૌ પહેલા બોલીએ યજ્ઞશિષ્ટાશિનઃ. બોલો. સંતઃ સર્વ કિલ્બિષૈઃ મુચ્યન્તે યે પાપા આત્મકારણાત પચંતિ
તે તું અઘમ ભુંજતે. તો આ રીતે આપણે આ શ્લોકના 2 વાક્ય બનાવ્યા. પૂર્વાર્ધનું 1 વાક્ય અને ઉત્તરાર્ધનું 1 વાક્ય. યજ્ઞશિષ્ટાશિનઃ સંત સર્વકિલ્બિષૈઃ મુચ્યન્તે. એ પહેલું વાક્ય. ये पापा आत्मकारणात् पचन्ति ते तु अघम भुंजते. આ બીજું વાક્ય થયું. તો પહેલા વાક્યનો અર્થ છે યજ્ઞ શિષ્ટાશિનઃ સંત. જે યજ્ઞ શિષ્ટાશિનઃ બહુવચન છે. યજ્ઞ શિષ્ટાશિનઃ એ શું છે? બહુવચન. એક વચનમાં શું બનશે? યજ્ઞ શિષ્ટાશી. યજ્ઞ શિષ્ટાશી એ એક સંજ્ઞા થઈ. કોની સંજ્ઞા થઈ? કે જે ગ્રહસ્થાશ્રમમાં પંચ મહાયજ્ઞ કરે છે. શું કરે છે? પંચ મહાયજ્ઞ. એટલે કે પંચ મહાયજ્ઞમાં સ્ત્રી, પશુ, પુત્રાદિનો વિનિયોગ કરે છે. એટલે કે એ દ્વારા પંચ મહાયજ્ઞ કરે છે પ્રાપ્ત ભોગ દ્વારા. અને આ રીતે પંચ મહાયજ્ઞ જે પ્રતિદિન કરે છે, એટલે પંચમહાયજ્ઞની અંદર સ્ત્રી, પશુ, પુત્રાદિના વિનિયોગ થવાથી અને પછી જે આ જે સ્ત્રી, પશુ, પુત્રાદિનો જે પોતાના માટે જે ભોગ કરે છે સજ્જનો, તો એને કોઈ દોષ લાગતા નથી. તો આવો ગ્રહસ્થાશ્રમી અધિકારી જે છે એ સર્વ કિલ્બિષૈઃ મુચ્યન્તે. સર્વ એટલે બધા જ પ્રકારના. કિલ્બિષૈઃ એટલે પાપોથી. મુચ્યન્તે એટલે કે છૂટી જાય છે. શું થાય છે? છૂટી જાય છે. પણ જે ઉત્તરાર્ધમાં બીજું વાક્ય, ये पापा, જે પાપી જીવો દેવતા દ્વારા પ્રદત્ત સ્ત્રી, પશુ, પુત્રાદિ ભોગનો દેવતા માટે પ્રયોગ કર્યા વગર આત્મકારણાત પચંતી. આત્મકારણાત એટલે માત્ર પોતાના માટે. આત્મહેતો એટલે પોતાના શરીર માટે. અહીંયા આત્મ શબ્દનો અર્થ છે શરીર. એટલે કે જે દેવતા દ્વારા પ્રદત્ત સ્ત્રી, પશુ, પુત્રાદિનો ભોગ જે છે એ પોતાના સ્વાર્થ માટે જે કરે છે. આત્મકારણાત પચંતી. તો ભગવાન
શ્રી કૃષ્ણ કહે છે કે તે તું અઘમ ભુંજતે, તો એવો અધિકારી માનો અઘમ ભુંજતે. એ શું ભોગે છે? અઘનો ભોગ કરે છે. અઘનો ભોગ કરો એટલે પાપનો ભોગ કરે છે. અઘમનો અર્થ છે પાપ. એટલે સ્વયં પાપી છે અને પાપનો ભોગ કરે છે. એ વ્યક્તિ દેવતા દ્વારા પ્રદત્ત સ્ત્રી પશુ પુત્રાદિનો ભોગ કરે છે તો એનો ભોગ નથી, પણ એ પાપનો ભોગ છે. શેનો છે? પાપનો ભોગ છે. તો તમે કહેશો કે પાપ જે કોઈ પદાર્થ થોડો છે કે એને રોટી સબ્જી દાળની માફક એને ખાઈ શકાય? તો એવું નથી. દેવતા દ્વારા પ્રાપ્ત સ્ત્રી પશુ પુત્રાદિ જે છે એ દેવતા માટે છે. શેના માટે છે? દેવતાને માટે. અને એ દેવતાને પ્રદાન કર્યા વગર એના ભોગથી પાપ રૂપી દોષની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ એ નિર્દુષ્ટ નથી થયા. સ્ત્રી પશુ પુત્રાદિ ભોગ જે છે એ નિર્દુષ્ટ નથી થયા. એટલે દોષથી યુક્ત એનો ભોગ કરવાથી એ દોષનો પાપનો જ ભોગ કહેવાય છે. એટલે કહ્યું કે એ પાપને ભોગવે છે. આ બે વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે. યજ્ઞ શિષ્ટાશી જે છે એ સર્વ પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે. અને જે આત્મકારણાત જે પોતાને માટે જે ભોગ કરે છે તો એ પાપને ભોગવે છે. એના પાપ દૂર થતા નથી. તો સજ્જનો, આમાં યજ્ઞ શિષ્ટાશિનઃ એમાં જે યજ્ઞ શબ્દનો પ્રયોગ છે ને, એ યજ્ઞ શબ્દનો અર્થ છે પંચ મહાયજ્ઞ. એમાં યજ્ઞ શબ્દનો પ્રયોગનો અર્થ છે પંચ મહાયજ્ઞ. કયા કયા પંચ મહાયજ્ઞ? તો સૌથી પહેલો છે બ્રહ્મ યજ્ઞ. કયો યજ્ઞ? બોલો, બ્રહ્મ યજ્ઞ. પછી છે સજ્જનો દેવ યજ્ઞ. દેવ યજ્ઞ. પછી પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, બોલો, યા તો મનુષ્ય યજ્ઞ. અને પાંચમો છે ભૂત યજ્ઞ. આ પાંચ ને મહાયજ્ઞ કહેવામાં આવે છે. આ પાંચેયને મહાયજ્ઞ કહેવામાં આવે છે. આ પાંચેય પ્રકારના મહાયજ્ઞ ગ્રહસ્થાશ્રમમાં અવશ્ય કર્તવ્ય છે એવો આ શાસ્ત્ર બતાવે છે. જે મનુષ્ય પંચ મહાયજ્ઞ કરી અને અવશિષ્ટ જે સ્ત્રી પશુ પુત્રાદિ ભોગનો પ્રયોગ કરે છે તો એને દોષ લાગતા
નથી, બલકે દોષથી મુક્ત થઈ જાય છે. અને પંચમહાયજ્ઞ કર્યા વગર જે સ્વાર્થમાં એનો પ્રયોગ કરે છે તો એ પાપનો ભોગ કરે છે. એનું અંતઃકરણ શુદ્ધ થતું નથી. અને પેલાનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ અંતઃકરણ થઈ જવાને કારણે વિવેકાદી સાધન સંપન્ન થઈને એ જ્ઞાનનો ભાગીદાર થઈ અને સંસારના જન્માદી દુઃખોથી એ મુક્ત થઈ જાય છે. અને જે પંચમહાયજ્ઞ નથી કરતો એ તો પાપનો ભોગ કરે છે, એટલે એનું અંતઃકરણ અશુદ્ધ રહે છે. અને અશુદ્ધ અંતઃકરણના કારણે વિવેકાદી થવાની સંભાવના જ નથી. એટલે આવા જીવો છે એ સંસારની અંદર આવાગમનમાં ફસાઈને ફર્યા કરે છે, એ અભિપ્રાય છે. તો પંચમહાયજ્ઞ, યજ્ઞ શિષ્ટ. યજ્ઞ શિષ્ટનો અર્થ છે યજ્ઞસ્ય શિષ્ટ, યજ્ઞ શિષ્ટ. શિષ્ટનો અભિપ્રાય છે વધેલું. કેવું? વધેલું. એટલે કે યજ્ઞ શિષ્ટ એટલે પંચમહાયજ્ઞ કરતા જે વધેલું, એ અશિનઃ. અશી એટલે કે એ જે ભોગવે છે, યજ્ઞનું જે શિષ્ટ છે એ ભોગવે છે, તો એવા વ્યક્તિને કહેવામાં આવે યજ્ઞ શિષ્ટાશી. અને એક નથી, બધા મનુષ્યને ધ્યાનમાં રાખીને કહ્યું છે, એટલે યજ્ઞ શિષ્ટાશીનઃ એવા શબ્દનો પ્રયોગ કર્યો. તો આવો જે યજ્ઞ શિષ્ટાશીનઃ એ ગ્રહસ્થાશ્રમીનું વિશેષણ થઈ ગયું. જે પંચમહાયજ્ઞ કરે છે એવા વ્યક્તિને શું કહેવામાં આવે? યજ્ઞ શિષ્ટાશી. કે ભાઈ આ વ્યક્તિ યજ્ઞ શિષ્ટાશી છે, કારણ કે એ રોજ પંચમહાયજ્ઞ કરે છે. તો આવો યજ્ઞ શિષ્ટાશી એ સર્વ કિલ્બિષે મુચ્યન્તે. સર્વ કિલ્બિષ, સર્વથી અભિપ્રાય છે બધા પ્રકારના. કિલ્બિષ એટલે પાપ. કિલ્બિષનો અર્થ છે પાપ. સજ્જન, તો વળી એ કયા પ્રકારના પાપોથી બચી જતો હશે? કિલ્બિષનો અર્થ છે પાપ. કયા પ્રકારના રોજ પાપ થતા હોય છે કે જે પાપથી એ મુચ્યંતે એટલે છૂટી જાય છે? અને જે આત્મકારણને માટે જે પકાવે છે તો એ પાપનું ભોજન કરે છે. કયા પાપની વાત છે? તો સજ્જનો, ગ્રહસ્થાશ્રમમાં પ્રતિદિન અનિવાર્ય રૂપથી 5 પ્રકારના પાપ થતા હોય છે. એ સિવાયના અન્ય પાપ કરવાની તો આજ્ઞા છે જ નહીં, નિષિદ્ધ છે. પણ આ જે 5 પ્રકારના જે પાપ છે એ તો અનિવાર્ય રૂપથી થાય જ છે. એમાં કોઈ બચી ના શકે, ચાહે તો એ બચી ના શકે. આ સિવાયના અન્ય પાપાદિની પ્રવૃત્તિ તો નિષેધ શાસ્ત્રથી મનુષ્ય નિવૃત્ત થઈ શકે. વેદના નિષેધની આજ્ઞાથી નિવૃત્ત થઈ શકે. એમાં એ સ્વતંત્ર છે કે આ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે, કરવું છે કે નથી કરવું. પણ આ જે 5 પ્રકારના સજ્જનો પાપ છે કે નહીં,
તો એમાં મનુષ્ય સ્વતંત્ર નથી કે ભાઈ મારે નથી કરવા, એવું ચાલતું નથી. એ થઈને રહે છે. એટલે સજ્જનો એની નિવૃત્તિનો ઉપાય છે આ પંચ મહાયજ્ઞ. તો કયા કયા એ 5 પાપ છે? તો કહ્યું કે કૂટની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની, પંચસુના ગ્રહસ્થસ્ય તાભિઃ સ્વર્ગમ ન ગચ્છન્તિ. સજ્જનો, ગ્રહસ્થાશ્રમ એ એક ધર્મ છે. શું છે? ગ્રહસ્થાશ્રમનું પાલન એ શું છે? એ ધર્મનું પાલન છે સજ્જનો. તો ગ્રહસ્થાશ્રમ રૂપ ધર્મના પાલનનું ફળ છે સ્વર્ગની પ્રાપ્તિ. શું છે? સ્વર્ગની પ્રાપ્તિ સજ્જનો. એટલે ગ્રહસ્થાશ્રમનું મૃત્યુ થયા પછી નામની આગળ શું જોડવામાં આવે છે? સ્વર્ગસ્થ. એટલે ગ્રહસ્થાશ્રમ ધર્મના પાલનનું ફળ છે સ્વર્ગ. પણ આ શ્રુતિ વાક્ય એવું કહે છે કે એવો ગ્રહસ્થી સ્વર્ગનો ભાગીદાર નથી થતો કે જે 5 પ્રકારના પાપ કરે છે. એ વ્યક્તિ સ્વર્ગનો ભાગીદાર નથી થતો. જેને ત્યાં 5 પ્રકારના પાપનું માર્જન નથી થતું, તો એનો સ્વર્ગરૂપી ફળ બાધિત થઈ જાય છે. એટલે આ 5 પ્રકારના જે પાપ છે એની નિવૃત્તિ ગ્રહસ્થાશ્રમમાં અવશ્ય કર્તવ્ય છે, જેથી કરીને સ્વર્ગરૂપી ફળ છે ગ્રહસ્થાશ્રમનું એ બાધિત ન થાય. એટલે આ જે સ્મૃતિ વાક્ય એવું કહે છે સજ્જનો કે કુટની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની, પંચસુના ગ્રહસ્થસ્ય તાભિઃ સ્વર્ગમ ન વિંદતિ. કુટની એટલે કૂટતી વખતે. ભાઈ ગ્રહસ્થાશ્રમમાં ભોજન તો બનાવવું પડે. પોતાના માટે યા ભિક્ષુકને માટે ભિક્ષા જે રીતે બનાવવું પડે, તો એમાં ભોજન બનાવતી વખતે એવા પદાર્થો છે જેને કૂટવા પડે. શું કરવું પડે? કૂટવા પડે ખાંડણીમાં. તો કૂટતી વખતે હિંસા થવાની સંભાવના રહે છે. તમે કહો કે મારે તો હિંસા નથી કરવી, નથી કૂટવું, તો પછી ભોજન બની શકશે? નહીં બની શકે. તમે કહો કે મારે ખેતી નથી કરવી, એની અંદર તો હિંસા થવાની સંભાવના રહે, તો પછી અન્નનું ઉપાર્જન થઈ શકશે? નહીં થઈ શકે. પછી પેશણી એટલે પીસતી વખતે, કૂટનું તો આપણે સુધારતી વખતે, પેશણી એટલે પીસતી વખતે, ખાંડતી વખતે. તો ભોજન બનાવવા માટે આ બંને પ્રક્રિયાનો પ્રયોગ કરવો જ પડે છે. એ શાક છે એ સુધાર્યા વગર બનશે? ગોબી લાવો, પત્તા ગોબી, તો તમે કહો કે ના હું તો એને સુધારું નહીં. સજ્જનો, એને સુધારો નહીં તો શાક નહીં બની શકે. એટલે કૂટન કરવું જરૂરી છે. પછી અન્ય પદાર્થો જે છે એ પીસવા પડે છે. આદુ વગેરે એ શું કરવું પડે છે? પીસવું પડે છે. હવે તમે કહો કે સારું ચાલો સુધારી નાખ્યું, પીસી નાખ્યું, પણ હવે હું ચૂલો ન સળગાવું, તો સજ્જનો દાલ સબ્જી રોટી બનશે તો ચૂલો પણ
અનિવાર્ય રૂપથી સળગાવ્યા વગર ભોજન બનવાનું નથી. એટલે ચૂલી, તો ચાલો તમે કહો કે ચાલો ચૂલો સળગાવ્યો, પણ હું એની અંદર પાણીનો પ્રયોગ ન કરું, પાણી ન ભરું, પાણીની અંદર જીવજંતુની હિંસા થાય તો પછી ભોજન નહીં બને. એટલે ઉદકુંભી પાણી પણ ભરવું પડે, પાણીનો પણ પ્રયોગ કરવો જ પડે. તો તમે કહેશો કે સારું, જ્યાં મેં રહી ત્યાં હું સફાઈ ન કરું, ઝાડુ પોછા કચરા પોતા ન કરું, તો પછી વાસણ, ગંદા વાસણની અંદર ભોજન બનશે નહીં બને. ઘર તો સાફ કરવું જ પડશે. એટલે માર્જની, માર્જન એટલે સફાઈ પણ કરવી પડે છે સજ્જનો. તો કુટ્ટન, પેષણ, ચૂલી, ઉદકુંભી અને માર્જન, આ પંચ સુના, આ સુના એટલે પાપ, આ પાંચને શું કહેવામાં આવે? પાપ કહેવામાં આવે છે. જે ગ્રહસ્થને ત્યાં થાય છે અને પંચમહાયજ્ઞાદિ દ્વારા આ પાંચેય પ્રકારના પાપનું જે માર્જન નથી કરતો, તો તાભિ એટલે આ દ્વારા સ્વર્ગમ ન વિંદતી, એ સ્વર્ગનો ભાગીદાર થતો નથી. પણ આ પંચમહાયજ્ઞ કરે છે તો એ બધા પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે. અને જે આત્મંભર છે, આત્મકારણાત પચંતીનો અર્થ છે આત્મંભર. આત્મંભર યા ઉદરંભર, જે કેવલ પોતાના જ ઉદરની પૂર્તિ કરે છે, તો એ સજ્જનો એ પાપ ખાય છે. ભોજન બનાવતી વખતે જે પાપ થયા તો એ પાપ એની અંદર રહી જાય છે ને, એ ભોજનની સાથે સાથે એ શું કરે છે? પાપનું ભક્ષણ કરે છે. તો સજ્જનો, આ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે. હવે જો આપણે જોઈએ ભાષ્યથી, યજ્ઞ શિષ્ટાશિનઃ એટલે કોને કહેવામાં આવે? યજ્ઞ શિષ્ટાશિનઃ તો કયો કે દેવ યજ્ઞાદિન નિર્વર્ત્ય તચ્છિષ્ટમ અશન અમૃતાખ્યમ અશિતુમ શીલમ યેષામ તે યજ્ઞ શિષ્ટાશિનઃ. આ શબ્દનો અર્થ કર્યો. યજ્ઞનું જે શિષ્ટ, યજ્ઞનો જે શિષ્ટનો એનો જ અશન એટલે ભોગ કરવાનો, ખાવાનો જેનો સ્વભાવ છે, એવા વ્યક્તિને કહેવામાં આવે યજ્ઞ શિષ્ટાશી. યજ્ઞના શિષ્ટને ખાવાનો જેનો સ્વભાવ છે, એવા વ્યક્તિને કહેવામાં આવે યજ્ઞ શિષ્ટાશી. તો કયા યજ્ઞનું શિષ્ટ? તો કયો? દેવ યજ્ઞાદિન નિર્વર્ત્ય તત્શિષ્ટમ. દેવ યજ્ઞાદિનો નિર્વર્ત્ય એટલે નિર્વર્તન કરીને, એટલે કે દેવ યજ્ઞાદિને સંપન્ન કરીને, એટલે કે સજ્જનો સ્ત્રી, પશુ, પુત્ર દ્વારા દેવ યજ્ઞાદિનું સંપાદન કરીને, સ્ત્રી, પશુ, પુત્રનો દેવ યજ્ઞાદિમાં પ્રયોગ કરીને, પછી એ પ્રયુક્ત જે સ્ત્રી, પશુ, પુત્રાદિ જે છે એનો ભોગ, એને શિષ્ટ કહેવામાં આવે છે. તત્શિષ્ટમ અશનમ. અને એને જ અમૃત પણ કહેવામાં આવે છે. દેવ યજ્ઞાદિના નિર્વર્તન કર્યા પછી જે અવશિષ્ટ જે સ્ત્રી, પશુ, પુત્રાદિ ભોગ છે એ અમૃત બની જાય છે. શું બની જાય છે? અમૃત.
અને એ જે અમૃતાખ્ય જે અશન છે, ભોગ છે, એને અશિતુમ શીલમ, એનો જ અશન કરવાનો જેનો સ્વભાવ પડી ગયો છે, યેશામ જે મનુષ્યોનો તે યજ્ઞ શિષ્ટાશી, હા, એ મનુષ્યને યજ્ઞ શિષ્ટાશી કહેવામાં આવે છે. તો તમે કહેશો કે ભાઈ સ્ત્રી પશુ પુત્ર આદિ ભોગનો કેવી રીતે પ્રયોગ કરવો કે જેથી કરીને એ અમૃત બની જાય? તો કયો જુઓ ભાઈ, દેવાદિ યજ્ઞ, 5 મહાયજ્ઞની અંદર સૌથી પ્રથમ કયો યજ્ઞ છે? દેવ યજ્ઞ. દેવ યજ્ઞનો અર્થ છે સજ્જનો, ઇન્દ્રાદિ દેવતાઓને હવ્ય પ્રક્ષેપ કરીને જે કરવામાં આવે એ યજ્ઞને દેવ યજ્ઞ કહેવામાં આવે છે. તો એ યજ્ઞની અંદર શું સ્ત્રી પશુ પુત્રાદિનો પ્રયોગ કેવી રીતે? તો કહ્યું કે જુઓ, ગ્રહસ્થાશ્રમી એકલો યજ્ઞ કરી શકતો નથી. સ્ત્રીયા સહ યજ્ઞ કરતી વખતે ગ્રહસ્થાશ્રમી સપત્નીક જ યજ્ઞ કરી શકે છે, એકલો નહીં. વિદુર વ્યક્તિ યજ્ઞનો અધિકારી રહેતો નથી. તો જ્યારે ગ્રહસ્થાશ્રમી યજ્ઞ કરે છે ત્યારે સપત્નીક જ યજ્ઞ કરે છે, એટલે પત્ની સહિત યજ્ઞ કર્યો ગ્રહસ્થીએ, તો યજ્ઞની અંદર પત્નીનો પ્રયોગ થયો કહેવાય ને, પોતાની સ્ત્રીનો પ્રયોગ થયો કહેવાય કે સ્ત્રી સહ એ યજ્ઞનું નિર્વર્તન કરે છે. એટલે દેવાદિ યજ્ઞની અંદર સ્ત્રીનો પ્રયોગ થયો, એટલે સ્ત્રીનો પ્રયોગ સપત્નીક, તો એ દેવતાને માટે એ પ્રયોગ થયો કહેવાય. પછી બીજું પશુ, ચાલો સ્ત્રીનો જે છે એ યજ્ઞમાં બેસતી વખતે સાથે રાખીને યજ્ઞ કરે છે, એટલે દેવ યજ્ઞની અંદર સ્ત્રીનો પ્રયોગ થયો. પછી પશુનો, તો કહ્યું કે જે પશુ જે છે એ દેવતાઓ પ્રદાન કરે છે. પશુ આપણે શા માટે રાખીએ છીએ? દૂધની પ્રાપ્તિ માટે. તો યજ્ઞની અંદર એ જે પશુ છે, ગાય, પશુથી અભિપ્રાય છે અહીંયા ગાય, ગાય દ્વારા પ્રાપ્ત જે દૂધ છે સજ્જનો, એ દૂધનો દેવ યજ્ઞની અંદર પ્રયોગ થાય છે, પુરોડાશ વગેરે દ્રવ્ય બનાવવામાં. તો એ દૂધનો યજ્ઞની અંદર પ્રયોગ થયો, તો ગાયે જેટલું દૂધ આપ્યું બધાનો પ્રયોગ થતો નથી, પણ એ ગાયના દ્વારા પ્રાપ્ત થયેલું દૂધ છે એ યજ્ઞની અંદર પ્રયુક્ત થયું, એટલે એ દૂધનો પ્રયોગ દેવતાના માટે થયો. તો પશુનો પણ પ્રયોગ દેવતા માટે થયો ને. પછી પુત્ર છે, પુત્રનો કેવી રીતે પ્રયોગ સજ્જનો દેવ યજ્ઞની અંદર, એનો કેવી રીતે વિનિયોગ? તો કયો જો ભાઈ, ગ્રહસ્થાશ્રમી વ્યક્તિ આ જે દેવ યજ્ઞાદિ અગ્નિહોત્રાદિ કરતા કરતા એક અવસ્થા એવી આવી જાય છે કે જે વૃદ્ધ અવસ્થામાં સજ્જનો ગ્રહસ્થાશ્રમી અગ્નિહોત્રાદિ કર્મ કરવામાં અસમર્થ થઈ જાય છે. તો અસમર્થ થઈ જાય છે એટલે પછી છોડી દે,
તો પાછો પાપનો ભાગીદાર થાય. એટલે પછી પોતે નિવૃત્ત થઈને પોતાના પુત્રને એમાં લગાડવો, એ પરંપરા પુત્રને સોંપવી. એટલે સ્વસ્ય અશક્તો પુત્રેણ તત્પ્રક્ષેપણેન ચ, તો પછી પુત્ર દ્વારા એ યજ્ઞાદિ કર્મ સંપાદન કરાવવા. જેમ પોતે નિવૃત્ત થઈ એટલે પછી દુકાન ઉપર કોને બેસાડે છે? પુત્રને. તો એમાં બધા કાર્યોમાં પાછા પુત્રને લગાડવો. તો સજ્જનો, સ્ત્રી પશુ પુત્ર ભોગનો દેવતાને માટે પ્રત્યર્પણનો આ અર્થ છે. એવું નથી કે કોઈ મંદિરમાં જઈને ચડાઈ આવવા, પણ આ રીતે એનો પ્રયોગ કરવો એ સ્ત્રી પશુ પુત્ર ભોગનો પ્રત્યર્પણ છે. એ પ્રત્યર્પણ થતા પ્રતિદિન પ્રત્યર્પણ પછી એનો જે વ્યવહારમાં જે પ્રયોગ છે સજ્જનો, એ પ્રયોગમાં દોષની પ્રાપ્તિ થતી નથી સજ્જનો. આ અભિપ્રાય છે. એટલે એ સર્વ કિલ્બિષે મુચ્યંતે, એટલે યજ્ઞ શિષ્ટાશનનો અર્થ આ થયો કે દેવ યજ્ઞાદિ નિર્વર્ત્ય તત્શિષ્ટમ અશનમ અમૃતાખ્યમ અશિતુમ શીલમ યેષામ તે યજ્ઞ શિષ્ટાશી. સંત એટલે થઈને, યજ્ઞ શિષ્ટાશી થઈને, સંતનો અર્થ છે સંપાદિત કરી. સર્વ કિલ્બિષે મુચ્યંતે, સર્વ કિલ્બિષે નો અર્થ શું કર્યો? જો ભાષ્યકારે ભાષ્યમાં જો સર્વ કિલ્બિષે નો અર્થ શું છે? સર્વ પાપે, સર્વ પાપે મુચ્યંતે, સર્વ પ્રકારના પાપથી એ મુક્ત થઈ જાય છે. સર્વ પ્રકારના પાપથી અભિપ્રાય છે 5 પ્રકારના પાપ. આ કૂટની પેશણી વગેરે 5 પ્રકારના પાપથી એ મુક્ત થઈ જાય છે. સર્વ પાપે, ભાષ્યકાર જો સર્વ પાપેથી ખોલીને બતાવે છે. ચુલ્યાદિ પંચસુના કૃત હે પ્રમાદ કૃત હિંસાદિ જનિતેશ્ચ અન્ય. તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે એકલા 5 જ પ્રકારના પાપ ગ્રહણ કરવાની એવી વાત નથી. 5 પ્રકારના ગ્રહણ કરવાના છે. ચુલ્યાદિ પંચસુના કૃત હે, ચુલ્યાદિ પંચસુના, ચુલ્યાદિથી આદિથી કુટ્ટની પેશણી ચુલ્લી ઉદકુંભી અને માર્જની, આ જે 5 પ્રકારના જે સૂન છે એ કરવાથી, 5 પ્રકારના સૂના એટલે પાપ, પાપ કૃત્ય, પાપ કરવાથી પછી પ્રમાદ કૃત હિંસાદિ જનિતેશ્ચ અન્ય, અથવા 5 થી ભિન્ન હાલતા ચાલતા વગેરે કોઈ જીવની હિંસા થઈ જતી હોય છે ને, ન કરવી હોય તો એને કહેવામાં આવે પ્રમાદકૃત હિંસા. પ્રમાદથી, અજાણતા જે થઈ જાય એ પ્રમાદકૃત હિંસાદી, જે હિંસાદીથી જનિત જે પાપ છે. પ્રમાદકૃત હિંસાદી જનિત જે અન્ય હે પાપ હે, પ્રમાદકૃત હિંસાદીથી જનિત જે પાપ છે એ પાપથી પણ આ જે યજ્ઞ શિષ્ટાશિનઃ જે છે, એટલે કે પંચ મહાયજ્ઞાધિકારી છે, એ મુક્ત થઈ જાય છે અને પાપ એના દૂર થઈ જાય છે. એક તો ચુલ્યાદિ 5 પ્રકારના પાપ અને પ્રમાદકૃત અન્ય હિંસાદિ પાપ જે છે એ બધા પાપથી આ જે મુક્ત થઈ જાય છે સજ્જનો. પંચ મહાયજ્ઞાધિકારી મુક્ત થઈ જાય છે. એનાથી વિરુદ્ધ એ તો હવે ઉત્તરાર્ધ કરી લો, જે આત્મંભર છે, જો એ તો આત્મંભરય, જે આત્મંભર એટલે પોતાના માટે જે સ્ત્રી પશુ પુત્રાદિનો વિનિયોગ કરે છે, દેવતાને માટે નથી કરતો, એ આત્મંભર છે. પોતાના ભોગ માટે સ્ત્રી, પોતાના ભોગ માટે જ પશુ,
અને એના પોતાના માટે જ પુત્રનો પ્રયોગ કરવો, એ ભોગોનો, એ આત્મંભર વ્યક્તિ. આત્મંભર એટલે પોતાના દેહના પોષણ માટે જ, ઇન્દ્રિયોના સંતોષ માટે જ જે પ્રયોગ કરે છે. તો ભૂંજતે તે તું અઘમ. અઘમનો અર્થ કર્યો પાપમ. અને એ વ્યક્તિના માટે પાપા શબ્દનો વિશેષણ સ્વયં અપી પાપા. એવા વ્યક્તિના માટે એક વિશેષણ પાપા. પાપા પાપમ ભુંજતે. એ પોતે પાપી હોવાથી એના માટે પાપા એ વિશેષણ એનું સ્વયં અપી પાપા. અને સ્વયં પાપ હોવાથી પાપમ ભુંજતે. પાપનો ભોગ કરે છે. કોણ? એ પચંતી આત્મકારણા. એ પચંતી, પચંતીનો અર્થ છે પાકમ નિર્વર્તયંતી. જે દેવતા દ્વારા પ્રદત્ત જે પદાર્થો છે એનો પ્રયોગ પોતાના શરીરના પોષણ માટે જ જે પાક ભોજન વગેરે બનાવે છે, કરે છે, પ્રાપ્ત કરે છે, બંને પદાર્થો જે પ્રાપ્ત કરે છે. અહીંયા કેવલ ભોજન જ લેવાનું નથી. જે જે ભોગ્ય પદાર્થો પ્રાપ્ત થયા હોય એ આવશ્યક, જે ભોજ્ય પદાર્થો પ્રાપ્ત થયા હોય એ બીજા કોઈના માટે ક્યારેય ન વાપરે. દાખલા તરીકે ગાડી છે, બરાબર? હવે 1 કરોડ રૂપિયાની ગાડી પણ ક્યારેક કોઈને બેસાડે નહીં. કોઈ એવો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એમ કે મારે અહીંથી જવું છે, મને લઈ જાવ, કે નહીં મારી ગાડી બગડી જાય. તો જે પોતાના દ્વારા પ્રાપ્ત થયેલા પદાર્થનો બીજાના માટે ક્યારેય પ્રયોગ નથી કરતો, જે પોતાના જ માટે કરે છે, તો એ વ્યક્તિ એનાથી થતા જે હિંસાદી દોષોથી બચી શકતો નથી. એટલે કે તે આત્મકારણ એટલે આત્મહેતો પચંતી, પોતાના માટે જે પચાવે છે, તો એ અઘમ ભુંજતે. એ શું કરે છે? પાપનો ભોગ કરે છે. તો આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે દેવાદિને માટે સમવિભાગ કર્યા વગર જે ભોગવે છે એ દોષનો ભાગીદાર થાય છે, અને જે દેવતાઓને માટે પ્રયોગ કરે છે એ સર્વ દોષથી રહિત થઈ જાય છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ગ્રહસ્થાશ્રમની અંદર અવશ્ય કર્મ કર્તવ્ય છે. અધિકારી, જે અશુદ્ધ અંતકરણ વાળા અધિકારી, એ કર્મનો ત્યાગ નહીં પણ કર્મ કર્તવ્ય છે, એ વાત ભગવાન કરી રહ્યા છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.